ચલો અમારા કાકા ટ્રાય કરે છે કે આઈટમ શું છે તો એમને જોવાઈએ કે કઈ આઈટમ છે તમે બધું ફોડી નાખશો અલે યાર તમે એના છોકરા છો યાર લાપ હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે આવી ગયા છીએ અમદાવાદની બજારમાં. તો મિત્રો આપણે તમને અમદાવાદની બજાર તો દેખાડીએ અને તેની સાથે પબ્લિક પણ દેખાડીશું, કારણ કે યાર પબ્લિક કેટલી હોય છે એ બધું દેખાડીશું. તો આપણો બ્લોગમાં બને રહેજો ને આપણે બધી આઈટમો પણ દેખાડવાના છીએ તમને. અને દિવાળીની જે સ્પેશિયલ સજાવટ છે જે આપણા અમદાવાદમાં કેવી છે તેની પણ આપણે મુલાકાત કરાવવાની છે. તો વિડીયો બને રહેજો. તો ચલો બ્લોગ શરૂઆત કરીએ આપણે. તો શરૂઆત આપણા જૈનથી કરીએ. જુઓ ભાઈ, આ સ્વીટ માર્કેટ સ્વીટ છે, બધું સ્વીટનું બધું મળે છે. અને જુઓ ભાઈ પબ્લિક જુઓ ખાલી એકવાર, આટલી રાતે પણ તે પબ્લિક કમાતી નહીં. અને મિત્રો અત્યારે ઠંડીની ઋતુ ચાલે છે પણ અત્યારે કંઈ ઠંડી જેવું લાગતું જ નહીં. ચલો ભાઈ, અહીંથી આપણે માચિસ બોમ્બ લઈ લીધા છે અને એકવાર તમે જોઈ લો, આવું એક કલેક્શન છે. તો પછી આપણે બીજું એક એક્સ્ટ્રા વસ્તુ લીધું છે, પોપ. હા જો હમણાં જે આપણે મોહનલાલ મીઠાઈવાળા, એમની આપણા અમદાવાદમાં બહુ જ પ્રખ્યાત સી મીઠાઈ. અને તો અમદાવાદમાં આવો તો એક વખત દિવાળીમાં આપણા મોહનલાલ મીઠાઈ તો ખાજો મારા ભાઈઓ. આપણે ખુલ્લી જગ્યાએ આવી ગયા છીએ અને આપણે જે આઈટમો લીધી છે એ આઈટમોનો શુભારંભ કરીશું રોહિત. ના પહેલાં આપણાથી ચાલુ કરીએ, પછી આપણે બીજા બધાને પણ ફોડવાનો મોકો આપીશું. ચલો અમારા કાકા ટ્રાય કરે છે કે આઈટમ શું છે તો એમને જોવાઈએ કે કઈ આઈટમ છે. એમને કોઈ કાકાએ પહેલી વખત આ ટેટો હાથમાં પકડ્યો છે તો એક વાર તમને એ ટેટો એમને કેવો લાગે દેખાડીએ. કાકા એમ ના થાય, એમ ના થાય. જી હરક્યો કાકા નાખી દો. હા તો ઉઠજીએ, ફરીથી ટ્રાય કરી છીએ. હવે જોઈએ. હરકું કહો ખલાસ થઈ ગયું. ખલાસ ના થાય યાર. આમ હા ચલો કાકા એમને ફોડી નાખી. એમને તો જબરદસ્ત લાગી કે યાર આવું હતું કે જબરદસ્ત ફૂટી ગયા. એ આવું ના હોય કાકા, તમે બધું ફોડી નાખશો. એટલે યાર તમે એના છોકરા છો યાર. લાવો યાર, આવું ના ચાલે. હા કાકા ફોડતા જો આ ચેટલા નાખ્યા. હવે શું કેવું મારા આટલું બધું ફોડીને છે તું આટલો બધા એવા ફોડી નાખ્યા. આપણી વાળી આપણે એમાં ઇસ્તેમાલ કરી દઈએ. કંટાળીને ઊભા થઈ ગયા કે યાર ફોડ કરે છે કહીને. હવે યાર બજારમાં ઓટો મારી આવીએ. ભાઈ સામે દેખાય છે ગોપી ના સ્વીટની દુકાન છે. અને હવે અમે આ જે વિસ્તારમાં આવ્યા છે, વિસ્તારમાં પબ્લિક ઓછી દેખાય છે કારણ કે અહીં માર્કેટ ઓછું છે. જે આપણે પહેલાં જે હતા એ જગ્યાએ માર્કેટ વધારે હતું, પણ એ જગ્યાએ અમે જવાના જ છીએ. એ જગ્યાનો પણ તમે દેખાડવાના જ છીએ ભાઈ. એટલે વિડીયો બનાવી. મિત્રો કેમ છો? બધા મજામાં છો? અમે હવે ચોકડી પર આવ્યા છીએ ને હવે ચોકડી અમને ખબર નહીં કે કઈ ચોકડી છે. તો આગળ જઈએ. કઈ ચોકડી આવી કાકા? બાબલા સ્ટેડિયમ. અરે વાહ. આજે ધનતેરસ હતી. આ ધનતેરસના દિવસે એમાં 100 રૂપિયા મળ્યા હતા. એમાંથી હું 40 રૂપિયા તો ટેટા લાવી દીધા અને વધ્યા કેટલા 60 રૂપિયા. અને 60 રૂપિયા એમ નહીં હોપડો કાકા, હોપડો. હવે
આવડો કે યાર મને આવડી વાત પસંદ નથી. હવે હાઈન કે વધ્યા છે યાર. હવે કાકાને જોઈએ 100 રૂપિયા છે. હવે 100 રૂપિયા કાકાના જોઈએ તો દેખો આ રોહિત અમારો રોહિત ભાઈએ 100 રૂપિયા તેમાં 60 રૂપિયા તેમાં રસ ખાધો અને મારા જોડે 100 રૂપિયા હતા ને એમાંથી મેં 40 રૂપિયા તો રસ પીધો. રસ નહીં પીધો ટીટા ખેડા. ખાલી બનાવટી. અરે યાર એવું નહીં. એને નાની પડી ટોટાની. ના જો આ રોહિતિયા ભાઈ અમારે 100 રૂપિયામાંથી 60 રૂપિયાનો રસ પીધો. અમને 100 રૂપિયા એવાને વાંધો હજુ માં એવું કી ખબર કે હોમાં સેન્ડવિચ દેખાય ને સેન્ડવિચ સેન્ટર ત્યાં જઈને કે ને તે પેલા 60 રૂપિયા વધ્યા ને ત્યાં વાપરી આવી. હવે આ એ ચોની ના હિસાબી કહેવાય. ભાઈ ના ના યાર એવું કહેવાય સમજો. લાવ્યો તો લાય ને તો મૂકી દેતા એક બાજુ. હા તે હું ઘેર લઈ જાય. હવે 60 રૂપિયા સોનથી ઘેર લઈ જવા. કાકા યાર એ એમનું તો કરતા નહીં. હવે યાર 60 રૂપિયામાં તો શું લેવાનું યાર કાકા ઘેર હિસાબ આપવું પડે યાર. 40 રૂપિયાની 40 રૂપિયા પર 20 રૂપિયા બચ્ચામાં જોડે પછી. હા ભલે પણ ના યાર 40 રૂપિયા તો ટેટા વાપરી કાઢે યાર. જો 20 રૂપિયા કોલગેટ લાવ્યો જો. હા કોલગેટ લાવી ધંધો. તો પછી હા તો હું એમ કરું કે હું 10 રૂપિયાનો હાબુ લાવી દઉં. રેડી? આ બધું લાવવાનું. ના 50 રૂપિયા ઘેર લઈ જવાના. હાબુ તો હું લઈ જા. હે હા તો હાબુ તમે લાવી દેડો. હું 10 રૂપિયા શેમ્પુ લાવી દઉં. શેમ્પુ ને એવું. કાકા કેવું કી કાકા કે અમે ટેટામાં કશી મજા ના આવી. હવે એ જેટલા હસતા હસતા ટેટા ફોડતા હતા અને જેવા ઉત્સાહમાં ટેટા ફોડતા હતા ને હવે એ કેમ કે અમે ટેટામાં કશી મજા ના આવી. આવું ચાલે યાર એ ના ચાલે જેવા કાકા જેવા અહીં તે કેવું મોઢું એમ નહીં કેવું મોઢું બેવડી નાખી આવું ના ચાલે. પણ સેન્ડવિચ સેન્ટર પછી ખાજો આપણે યાર. હજુ તો 2 દિવસ બાકી 3 દિવસ બાકી છે સમજ્યા. જો ખુશ નહીં તો આ ભાવ જોજો કેટલો બધો ભાવ છે જોજો. હવે ખવાય યાર તમે કહેજો. પાછળથી દેખાય છે યાર 4 ભૂજા અમે જઈને આવ્યા પણ એમાં બજેટમાં નહોતું યાર કશું. અને પેલા કાકો જો છે બેહી રહ્યા છે વાટ જઈને બેરા કે ચીઝ સેન્ડવિચ છે ને ખવડાવવા આવ્યો. કાકા ચીઝ સેન્ડવિચ તો ના મળ્યો. 4 બોક્સ છે અને એમાં ઘણું ખાવાની ચીજો મળે છે. દાબેલી વડાપાવ છે અને ત્યાંથી વિડીયો હું કાકાનું બનાવ્યું કે કાકાને આ ખાવું છે ને પેલું ખાવું છે તેના માટે બેઠા છે. બોલા કાકા શું કેવું તમારા બોલા શું કેવું થાય છે? તો આપણા ભાઈ રોહિતભાઈ છે ને એક મસ્ત ગીત ગાશે કારણ કે એમનો અવાજ જબરદસ્ત છે. રોહિત ઠાકોર છે હો. રોહિત એટલે રોહિત ઠાકોર અમને હવે એક લટકાડશે ગીત એમની અવાજથી. ચલો શું ગાશે બોલો શું ગીત ગાશે? એક नेकी की राहों पे तो चल एक गीत गाड़ा गो कि यार शर्माई यार हम ना ચાલે પણ ગો કે યાર રોહિત આવું ના ચાલે હવે નહીં ગાવું. ભાઈ આયા તા ને રોહિતભાઈ કી ભાઈ ગાડીમાં કોક લખી એટલે કોક લખી છે જોઈએ એવું લખે છે. એટલે આ કોઈ સોડીનું નામ લાગતો. અરે આવું લખી આ કઈ ભાષામાં લખી હતી? હે આ કઈ ભાષામાં લખ્યું પણ એટલે આ ગાઈ સામે જોવો કે યાર આવું ભાષા લખીએ મને કઈ ખબર પડતી નહીં ભાઈ નવ ખબર પડે કોઈ કઈ ભાષા લખી આછી ભાષામાં લખ્યું કે યાર અલ્યા પાછળનો અક્ષરનો તો ડહો. એટલે પણ ઊંધો રા આવો હોય લે ઊંધો રા આવો હોય જો આમ લખવાનું જો એ ખબર હતી યાર તું મને શીખવાડે છે. જો કોમ લગા ઓળખાય એવું લખી રહ્યું. रोम रोम भाइयों जबरदस्त डिजाइन कर दीजिए. ફાઇનલી આપણે આપણું જે મોટાભાગની જે માર્કેટ હતું તમને દેખાડી નાખ્યું. હવે આપણે
જઈએ સીધા ઊંઘવા, કારણ કે મોડું થઈ ગયું હતું અને 11 વાગે અમને મીન્સ કે બ્રેક મળી હતી અને બસ હવે એ રીતે અમે કલાક જેટલો મેં ફરી કાઢ્યો છે, કલાક 1.5 કલાક ફર્યા છીએ. હવે 12:30 જેવો સમય થયો છે. હવે સીધા આપણે જઈએ ઊંઘવા અને જય માતાજી અને ગુડ નાઇટ અને એડવાન્સમાં હેપી દિવાળી.